કરીને હનુમાનજી આવ્યા ને ઋષિમુખ પર્વત ઉપર અને કીધું પ્રભુ હું સીતાજીની ગોદ કરીને આવી ગયો છું. લંકામાં ભગવતી જાનકી છે તે આખી જ્ઞાતિએ વાનર સેનાએ એને ભલકારા દીધા. નળ ને નીલ ને અંગદ ને પનસ ને કેસરી ને ચંદ્ર ને જાંબુવાન ને સુગ્રીવ. વાહ હનુમાન વાહ, તું ન હોત તો આપણી નાતનો ડંકો ન વાગી જાત, પણ તે આજ આખી નાત ઉજળી કરીને ખૂબ ભલકારા દીધા. ઈના ઈ વાનરા, ઈનો ઈ હનુમાન. લંકાના મેદાનમાં લક્ષ્મણને મૂર્છા આવી તે કોઈ પૂછ્યું તો કે ભાઈ કે હા કે આ સુષેણા કે છે અહીંયા તો છૈયા છે લંકામાં, આવો અશોક વન છે, આમાં આ સંજીવની નથી કે હતી કે તો ક્યાં ગઈ કે આ હનુમાને લંકા જેગવી ને તેથી હારે હારે જેગવી નાખી. આન ફેર્યા કે એ તને કોણે કીધું તું? તને ખાલી ગોતવા મોકલ્યો તો સીતાજી ક્યાં છે એ કરવાનો હતો. હનુમાન તે આ કામ ક્યાં કર્યું? આખી અશોક વાટિકા બાળી નાખી. તેથી હનુમાને કીધું તું ભાઈઓ આ તમે એ છો ને જે ઋષિમુખ પર્વત ઉપર ભલકારા દેતા હતા, એટલે અંતદેવ ભાઈ આ જગતને દો નિયા કીધું છે. દુનિયા એટલે દો નિયા, ઘડીક આમે બોલે ઘડીક આમે બોલે. બાપ દીકરો બે હાલ્યા હતા પછી દીકરાને એમ થયું બિચારો બાપ બુઢો છે, ભલે ઘોડામાં બે હું દોરીને હેઠો આવી ગયો. 14 રતનની જે વહેંચણી કરી ને 14 રતન નીકળ્યા ને તો યાર દેવને દાનનું હક ન થયો કે હજી કાંઈક તળિયે પડ્યું છે. બે ચાર આંસકા વધુ મળ્યા પછી કોટા નીકળ્યા. એટલે કે આ ક્યાં નાખો કે નાખો ગામ દીઠ બે છે એ નાખી. અહીંયા બે બાપ દીકરો એટલે જાય ભાભાને ઘોડીમાં જ બે દીકરો હેઠો એટલે જાય આ 4-5 બેઠા હતા ગામ પાસે. એ કે જોઈ લો મૂર્ખાનમાં કઈ શીંગડા ન હોય કે કાં કે બાપો છે એને ઘોડીમાં જ બેઠો છે, છોકરો હાલ્યો આવે છે. આને બાપ ન કહેવાય ભાઈ, આને હાપ કહેવાય. બાપ તો રાજા દશરથ ને બાપ કહેવાય. કે ખબર પડી કે રામ વનમાં જાય તો 7 વખત રામ 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 બોલી અને પોતાનો દેહ ત્યજી દીધો. આને હજી જીવતર કેટલું વાલું છે. છોકરો ને બાપો બે સાંભળતા મારી બધી વાત થશે. બાપો કે હવે હું તો ખાઈ પી ઉતર્યો શેરી પર શેરીમાં. છોકરાને કે બેટા તું ઘોડીમાં જ બે જાઉં, હું હાલ્યો. છોકરાને ઘોડીમાં જ બેહ્યો ના હાલ્યો. એ બીજે ગામને પાદર નીકળ્યા હતા. આ હતા ગામ દીઠ 2-5 વાર નાખેલા. આમ જોયું કે લે જોઈ લ્યો જો બે આવ્યા. મારો દીકરો કે જુવાન જોત જેવો પલી તો